પણ કોઈ નથી આવ્યું. બી કદાચ કાલની જેમ થોડા ટાઈમ પછી ઓકે ત્યાં સુધી રિવાઇઝ કરી લઈ. સિઝોફેનિયા જે છે સ્ટાર્ટ કર્યું હતું, જેમાં સાયકોટિક ફીચર્સ એન્ડ થોટ ડિસ્ટર્બન્સીસ હોય, થોટ પ્રોસેસ ડિસ્ટર્બન્સીસ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ, એમાં કોગ્નિટિવ સિમ્ટમ્સ કયા કયા હોય છે, તેના આફ્ટર પોઝિટિવ સિમ્ટમ્સ એન્ડ નેગેટિવ સિમ્ટમ્સ, ડિપ્રેસિવ એન્ડ મૂડ સિમ્ટમ્સ હોય છે. એન્ડ જેટલા બી ડાયમેન્શન્સ જે છે, તો બધા ડાયમેન્શનને લીધે જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એમાં એબિલિટી ટુ વર્ક જે છે એના પર ઇફેક્ટ થશે, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ જે છે એના પર ઇફેક્ટ થશે, એન્ડ ક્વોલિટી ઓફ લાઈફ જે છે એમાં ડિસ્ટર્બન્સીસ જોવા મળશે. સેલ્ફ કેર એબિલિટીઝ જે છે તો સેલ્ફ કેર ડેફિશિયન્સી હશે, એન્ડ સોશિયલ ફંક્શનિંગ જે છે એના પર બી ઇફેક્ટ થશે. મોટર એક્ટિવિટી જે છે તો એમાં કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોવા મળશે. કેટેટોનિક પોસ્ચરિંગ, કેટેટોનિક એક્સાઇટમેન્ટ, પોસિબલ ટોટલ ઇમોબિલાઇઝેશન જોવા મળે. ક્લાયન્ટ જે છે કોઈ બી એક્ટિવિટી કરવા માટે મોટિવેટેડ નહીં થાય, એટલે ઇમોબિલાઇઝેશન જે છે હશે. ફ્લેક્સિબિલિટી, રિપીટેટિવ મુવમેન્ટ્સ ઓર સ્ટીરિયોટાઇપ મુવમેન્ટ્સ હશે. મોટર એક્ટિવિટી જે છે મે બી ઇન્ક્રીઝ થઈ જાય, એજિટેશન વધી જશે ક્લાયન્ટની અંદર, પેસિંગ જે છે વધી જશે. એબનોર્મલ મોટર બિહેવિયર, ઇકોલેલિયા, ઇકોપ્રેક્સિયા એન્ડ વેક્સી જે છે તેની ઇમોશનલ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એમાં કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હોય છે. કમ્પલ્સિવ રિચ્યુઅલ્સ, ઓવર કમ્પ્લાયન્સ, અફેક્ટિવ ડિસ્ટર્બન્સીસ, એબનોર્મલ થોટ પ્રોસેસ છે તો એની અંદર કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોવા મળે. ઇમ્પેર રિયાલિટી ટેસ્ટિંગ, then fragmentation of thoughts જે છે ફ્રેગમેન્ટ્સની અંદર હશે. ઇકોલેલિયા, થોટ બ્લોકિંગ, લૂઝ એસોસિએશન, નિયોલોગિઝમ, મેજિકલ થિંકિંગ જે છે એ એબનોર્મલ થોટ પ્રોસેસની અંદર હશે. એન્ડ જે પણ વર્ડ ઓર થોટ્સ જે છે એનો કોન્સેપ્ચ્યુલાઇઝ નહીં કરી શકે, એના મિનિંગ જે છે એને લોજિકલી ફેક્ટ્સ જે છે એને ઓર્ગેનાઇઝ નહીં કરી શકે, લોજિકલ થિંકિંગ નહીં હોય એટલા માટે. ડેલ્યુઝન જે છે પ્રેઝન્ટ હોય છે. એબનોર્મલ થોટ પ્રોસેસ જે છે એમાં ટાઈપ્સ છે. સર્કમસ્ટેન્શિયાલિટી, કન્ફેબ્યુલેશન, ફ્લાઇટ ઓફ આઈડિયાઝ, લૂઝનેસ ઓફ એસોસિએશન, નિયોલોગિઝમ, થોટ બ્લોકિંગ એન્ડ વર્ડ સલાડ જે છે એ ડિફરન્ટ ટાઈપના થોટ પ્રોસેસ જે છે એબનોર્મલ. ડેલ્યુશન્સ હતું, ડેલ્યુશન્સ એના ટાઈપ, ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના ડેલ્યુશન્સ હોય ત્યારે. પરસેપ્ચ્યુઅલ ડિસ્ટોર્શન્સ જે છે એની અંદર ઇલ્યુઝન એન્ડ હેલ્યુસિનેશન. ઇલ્યુઝન જે છે એમાં એક્સટર્નલ સ્ટિમ્યુલાય પ્રેઝન્ટ હશે બટ એનું મિસ ઇન્ટરપ્રિટેશન થશે, જ્યારે હેલ્યુસિનેશન જે છે એમાં કોઈ એક્સટર્નલ સ્ટિમ્યુલાય જે છે પ્રેઝન્ટ નહીં હોય, જે સેન્સીસ જે છે એની અંદર ઇન્વોલ્વ હશે. એટલા માટે એના ટાઈપ્સ જે છે એમાં ઓડિટરી, ચેસ્ટેટરી, ઓલફેક્ટરી ઓર ટેક્ટાઇલ, વિઝ્યુઅલ ટાઈપ્સ જે છે હેલ્યુસિનેશન જે છે એના. તેના આફ્ટર એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા. લેંગ્વેજ એન્ડ કમ્યુનિકેશન ડિસ્ટર્બન્સીસ, લેંગ્વેજ એન્ડ કમ્યુનિકેશનની અંદર કયા કયા ડિસ્ટર્બન્સીસ જોવા મળે છે. એમાં એલોગિયા, એસોસિએટિવ લૂઝનેસ, ક્લેંગ એસોસિએશન, ઇકોલેલિયા, મ્યુટિઝમ, નિયોલોગિઝમ, પ્રેસર્ડ સ્પીચ, રિલિજિયોસિટી, ટેન્જેશિયાલિટી, વર્બિજરેશન, વર્ડ સલાડ જે છે એ લેંગ્વેજ એન્ડ કમ્યુનિકેશન ડિસ્ટર્બન્સીસ હતા. નાઉ નેક્સ્ટ જે છે ઇન્ટરવેન્શન્સ ઓફ સિઝોફેનિયા, મેન્ટેન અ સેફ એન્વાયરમેન્ટ. સિઝોફેનિયા વાળા ક્લાયન્ટ જે છે એજિટેશન એમનામાં વધારે જોવા મળશે, એક્સટર્નલ સ્ટિમ્યુલાઇઝેશન લીધે પણ જે બિહેવિયર જે છે એના પર ઇફેક્ટ થાય, એટલા માટે સેફ એન્વાયરમેન્ટ મેન્ટેન રાખવાનું. Set limits on the client's behavior if the client is unable to do so, especially when it interferes with others and becomes disruptive. ક્લાયન્ટ જે છે એના બિહેવિયર પર લિમિટ સેટ કરવાની, બિકોઝ ક્લાયન્ટ જે છે એના બિહેવિયરને પોતાની જાતે કંટ્રોલ નહીં કરી શકે, તો એવા ટાઈમે એના બિહેવિયરને કંટ્રોલ કરવાનું. સ્પેશિયલી જ્યારે એ બિહેવિયર જે છે એ બીજાને હાર્મ કરતું હોય, તો બીજાને ડિસ્ટર્બ કરતું હોય, એવા બિહેવિયર જે છે એના લિમિટ સેટ કરવાની. અસેસ ધ ક્લાયન્ટ્સ ફિઝિકલ નીડ્સ, ક્લાયન્ટની ફિઝિકલ નીડ્સ કઈ કઈ છે એ ચેક કરવાની. ઇનિશિયેટ વન-ઓન-વન ઇન્ટરેક્શન એન્ડ પ્રોગ્રેસ ટુ સ્મોલ ગ્રુપ્સ એઝ ટોલરેટેડ. ફર્સ્ટલી જે છે વન ઓન વન ઇન્ટરેક્શન કરવાનું, દેન આફ્ટર ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન કર્યા પછી ધીમે ધીમે તમે સ્મોલ ગ્રુપ્સ જે છે એની અંદર ઇન્વોલ્વ કરી શકો છો પ્લાનને. મોનિટર ફોર અલ્ટર્ડ થોટ પ્રોસેસ, અલ્ટર્ડ થોટ પ્રોસેસ જે છે એના માટે મોનિટરિંગ કરવાનું. મેન્ટેન ઈગો બાઉન્ડ્રીઝ એન્ડ અવોઇડ ટચિંગ ધ ક્લાયન્ટ. ઈગો બાઉન્ડ્રીઝ જે છે એ મેન્ટેન રાખવી ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ ક્લાયન્ટ જે છે એમને ટચ નહીં કરવાનું, ટચ કરવાનું જે છે અવોઇડ કરવું.
Avoid an overly warm approach. Neutral approach is less threatening. Overly warm approach પણ નહીં રાખવાનો. જે એપ્રોચ હોય છે એ ન્યુટ્રલ હોવો જોઈએ. ડુ નોટ મેક પ્રોમિસીસ ટુ ધ ક્લાયન્ટ દેટ કેન નોટ બી કેપ્ટ. એવા કોઈ પ્રોમિસીસ જે છે એમને નહીં આપવાના કે જે તમે પછી ફૂલફિલ ના કરી શકો. એસ્ટાબ્લિશ ડેલી રૂટીન. ડેલી રૂટીન જે છે એ લોકોનું એક બનાવી દેવાનું હોય કે શેડ્યુલ જે છે આપી દીધું હોય કે ડેલીની અંદર એમની કઈ કઈ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે. Assist the client to improve grooming and accept responsibility for personal care. જે પર્સન એટલે કે જે ક્લાયન્ટ હશે જનરલી એ લોકોને કોઈ એક્ટિવિટી કરવું નહીં ગમતું હોય એટલા માટે એમની જે સેલ્ફ કેર ડેફિશિયન્સી જે છે જોવા મળે એના માટે ક્લાયન્ટ જે છે એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો કે એ લોકો ગ્રુમિંગ જે છે એને ઇમ્પ્રૂવ કરે એન્ડ જેમની રિસ્પોન્સિબિલિટી છે પર્સનલ કેર જે છે એ કરવાની એ એક્સેપ્ટ કરે. પ્રોવાઈડ બ્રીફ ફ્રિક્વન્ટ કોન્ટેક્ટ વિથ ધ ક્લાયન્ટ. લિમિટ ટાઈમ ઓફ ઇન્ટરેક્શન વિથ ધ ક્લાયન્ટ. બ્રીફ અને ફ્રિક્વન્ટ કોન્ટેક્ટ જે છે ક્લાયન્ટની સાથે રાખવાના બટ ટાઈમ લિમિટ જે છે એની અંદર સેટ કરી દેવાની ઇન્ટરેક્શન જે છે એના માટે. બિકોઝ ક્લાયન્ટ જે છે કેટલીક વાર સેન્ટેન્સીસ ઓર વર્ડ્સ જે છે એ બોલ્યા જ કરશે ઓર ઇન્ટરેક્શન જે છે કર્યા જ કરશે. તો એટલા માટે એક લિમિટ સેટ કરી દેવામાં આવે છે ઇન્ટરેક્શન માટે. ડેલ્યુઝન્સની જે છે ઇન્ટરેક્શન કર્યા કરે ઓર હેલ્યુસિનેશન્સની ઇન્ટરેક્શન કર્યા કરશે એટલા માટે ટાઈમ જે છે એ સેટ કરી દેવામાં આવે છે કેટલા ટાઈમ પીરિયડની અંદર જે લોકો ખાલી એમના હેલ્યુસિનેશન ઓર ડેલ્યુઝન વિશે વાત કરી શકે. ટેલ ધ ક્લાયન્ટ વેન યુ આર લિવિંગ. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું એટલે તમે જ્યારે બી હોસ્પિટલમાંથી જાઓ છો ઓર વોર્ડમાંથી જાઓ છો તો ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો. ટેલ ધ ક્લાયન્ટ વેન યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધ ક્લાયન્ટ ઇઝ સેઇંગ. ઇફ ક્લાયન્ટ જે છે કશું કહેશે વર્ડ ચલાડશે ઓર નિયોલોગિઝમ કંઈ વર્ડ યુઝ કર્યો હશે સો એ વખતે ક્લાયન્ટને કહેવાનું કે તમે નથી સમજી તમને સમજણ નથી પડી કે એ લોકો શું વર્ડ બોલી રહ્યા છે. ડુ નોટ go along with the client's illusions or hallucinations. ક્લાયન્ટના ડેલ્યુઝન્સ એન્ડ હેલ્યુસિનેશન જે છે એની સાથે તમારે પણ જોઈન નહીં થઈ જવાનું. પ્રોવાઈડ સિમ્પલ કોન્ક્રીટ એક્ટિવિટીઝ સચ એઝ પઝલ્સ ઓર વર્ડ ગેમ્સ. સિમ્પલ એન્ડ કોન્ક્રીટ એક્ટિવિટીઝ જે છે પ્રોવાઈડ કરી શકો જેમ કે પઝલ સોલ્વ કરવાની હોય તો પઝલ્સ પ્રોવાઈડ કરી શકાય ઓર વર્ડ ગેમ્સ જે છે એ પ્રોવાઈડ કરી શકાય. રીઓરિયન્ટ ધ ક્લાયન્ટ એઝ નેસેસરી. ક્લાયન્ટ જે છે એમને રીઓરિયન્ટ કરાવવાનું ઓરિએન્ટેશન જે છે ફરીથી તમે કરાવો વર્ડ જે છે એનો ઓર કોઈ બી ઓબ્જેક્ટ જે છે પર્સન જે છે એનું રીઓરિએન્ટેશન કરાવો ઇફ નેસેસરી હોય તો કરાવવાનું. હેલ્પ ધ ક્લાયન્ટ એસ્ટાબ્લિશ વોટ ઇઝ રિયલ એન્ડ અનરિયલ. ક્લાયન્ટ જે છે એમને હેલ્પ કરો કે એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે રિયલ શું છે એન્ડ અનરિયલ શું છે. સ્ટે વિથ ધ ક્લાયન્ટ ઇફ ક્લાયન્ટ ઇઝ થ્રેટન. ઇફ ક્લાયન્ટ જે છે એ ફિયર ફીલ કરતું હોય તો એ વખતે ક્લાયન્ટ જે છે એમની જોડે જ રહેવાનું. સ્પીક ટુ ધ ક્લાયન્ટ ઇન સિમ્પલ ડાયરેક્ટ એન્ડ કન્સાઇઝ મેનર. ક્લાયન્ટ જે છે એમને તમે જ્યારે પણ કમ્યુનિકેશન કરો છો તો સિમ્પલ લેંગ્વેજ ડાયરેક્ટલી એન્ડ કન્સાઇઝ મેનરની અંદર કમ્યુનિકેશન કરવાનું. રીએશ્યોર ધ ક્લાયન્ટ દેટ ધ એન્વાયરમેન્ટ ઇઝ સેફ. ક્લાયન્ટ જે છે એમને રીએશ્યોરન્સ આપો કે એન્વાયરમેન્ટ જે છે એ સેફ છે એમની જે રૂમ છે અને એમની આજુબાજુની જે બી વસ્તુ જે છે એ સેફ એન્વાયરમેન્ટ છે. બિકોઝ હેલ્યુસિનેશનની અંદર કેટલીક વાર એમને એવું ફીલ થયા કરે કે કોઈ ઉપરથી એમને કમાન્ડ કરી રહ્યો છે ઓર હાર્મ ફીલ કરતું હોય જેમ કે ડેલ્યુઝન ઓફ પરસિક્યુશન છે એમાં એમને એવું લાગે કે બીજા પર્સન જે છે એમને હાર્મ કરી રહ્યા છે ઓર હાર્મ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને રીઅશ્યોરન્સ પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો જે એન્વાયરમેન્ટમાં રહી રહ્યા છે એ સેફ એન્વાયરમેન્ટ છે. રિમૂવ ધ ક્લાયન્ટ ફ્રોમ ગ્રુપ સિચ્યુએશન્સ. If the client's behavior is too bizarre, disturbing or dangerous to others, ક્લાયન્ટ જે છે એમને ગ્રુપ સિચ્યુએશનથી રિમૂવ કરી દેવાના ઓર દૂર રાખવાના ઇફ ક્લાયન્ટનો બિહેવિયર જે છે એ એબનોર્મલ હોય ડિસ્ટર્બિંગ હોય એન્ડ ડેન્જરસ હોય બીજાના માટે તો એ વખતે ગ્રુપ સિચ્યુએશન્સમાંથી એમને રિમૂવ કરી દેવાના. જ્યારે ક્લાયન્ટ જે છે અગ્રેસિવ થઈ જાય ઓર એંગર જે છે ફીલ કરતું હોય કોઈ જે છે વાયલન્સ જે છે કોઈને બી કરી દે તો એ વખતે ક્લાયન્ટને ગ્રુપમાંથી દૂર કરવામાં આવે છે. સેટ રિયલિસ્ટિક ગોલ્સ. Initially, do not offer choices to client, then gradually assist the client in making personal decisions. ઇનિશિયલ જે છે ઇનિશિયલ સ્ટેજની અંદર ક્લાયન્ટને આપણે કોઈ ચોઇસીસ નથી આપતા બટ ધીમે ધીમે જે છે એમને પર્સનલ ડિસિઝન લેવામાં હેલ્પ કરી શકીએ છીએ. ડિક્રીઝ એક્સેસિવ સ્ટિમ્યુલા ઇન ધ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ જે છે એમાં એક્સેસિવ સ્ટિમ્યુલાઇઝ હોય છે અને ડિક્રીઝ કરવાના.
કે બહુ વધારે પડતી લાઇટ્સ હોય ઓર કોઈ ઓબ્જેક્ટ જે છે એ એમના રૂમની અંદર આપણે મૂક્યો હોય એના લીધે એ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ તરીકે વર્ક કરી શકે છે. જેવા જેવા એક્સેસિવ સ્ટિમ્યુલાઇઝ હોય છે એને ડિક્રીઝ કરવાના એન્વાયરમેન્ટ જે છે એમાંથી. મોનિટર ફોર સુસાઇડ રિસ્ક. ઇફ સુસાઇડ રિસ્ક હશે તો એના માટે મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ જે ઓડિટરી હેલ્યુસિનેશન હોય છે એમાં ક્લાયન્ટ જે છે એમને એવું ફીલ થાય છે કે કોઈ પર્સન જે છે ઓર કોઈ વ્યક્તિ જે છે એમને એવું કમાન્ડ કરી રહ્યું છે કે તું સુસાઇડ કરી લે ઓર તું મરી જા. એ રીતે એ કમાન્ડ જે છે આપતા હોય છે એવું ક્લાયન્ટ જે છે એ બિલીવ કરે છે. તો એટલા માટે સુસાઇડલ રિસ્ક જે છે એ વધારે જોવા મળે છે ક્લાયન્ટ્સમાં. એટલે ક્લાયન્ટ જે છે એને ક્લોઝલી મોનિટર કરવાનું. Asks the client to use alternative means to express feelings such as through music, art therapy or writing. સિઝોફ્રેનિયા વાળા ક્લાયન્ટ હોય તમને અલ્ટરનેટિવ મીન્સ તમે જે છે પ્રોવાઈડ કરી શકો છો એમની ફિલિંગ્સ જે છે એક્સપ્રેસ કરવા માટે. જેમ કે મ્યુઝિક જે છે, ઇફ ક્લાયન્ટ જે છે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરી શકતો હોય તો તમે મ્યુઝિક જે છે એ પ્રોવાઈડ કરી શકો છો. આર્ટ થેરાપી ઓર રાઇટિંગ જે છે એ પણ માઇન્ડ જે છે ડાયવર્ટ કરવા માટે અલ્ટરનેટિવ વેઝ છે કે જેનાથી ક્લાયન્ટ જે છે એમની ફિલિંગ્સ એક્સપ્રેસ કરી શકે છે. Client with schizophrenia is experiencing visual hallucination. The nurse takes the following action. ક્લિનિકલ જજમેન્ટ જે છે એની અંદર છે કે ક્લાયન્ટ જે છે એની અંદર વિઝ્યુઅલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ છે સિઝોફ્રેનિયા વાળા ક્લાયન્ટમાં. તો કયા કયા એક્શન્સ લેવાના? ફર્સ્ટ, મોનિટર ફોર હેલ્યુસિનેશન્સ, યુઝ એન્ડ અસેસ કન્ટેન્ટ ઓફ હેલ્યુસિનેશન. ફર્સ્ટલી જે છે આપણે જે પણ હેલ્યુસિનેશન જે છે ક્લાયન્ટ જે છે એ એક્સપિરિયન્સ કરી રહ્યું છે તો એના ક્યુઝ કયા કયા છે એ મોનિટર કરો કે ક્યારે હેલ્યુસિનેશન સ્ટાર્ટ થાય છે. એન્ડ અસેસમેન્ટ જે છે કરવાનું કે એની અંદર કન્ટેન્ટ કયું કયું છે હેલ્યુસિનેશન જે છે એમાં. ઇન્ટરવેન્સ વિથ વન કોન્ટેક્ટ. ઇન્ટરેક્શન જે છે વન ટુ વન ઓર વન કોન્ટેક્ટની અંદર થવું જોઈએ. ડિક્રીઝ સ્ટિમ્યુલાઈ ઓર મૂવ્સ ધ ક્લાયન્ટ ટુ અનધર એરિયા. જે સ્ટિમ્યુલાઈ જે છે એને ડિક્રીઝ કરો. મે બી ક્લાયન્ટ જે છે એમને બીજી કોઈ રૂમમાં ઓર એરિયામાં મૂવ કરો. Avoid conveying to the client that others also are experiencing the hallucination. તમે ક્લાયન્ટ જે છે એમને એ કન્વે ના કરી શકો કે બીજા પર્સન એટલે કે એમની સાથે બીજા જેટલા પેશન્ટ છે એ બી હેલ્યુસિનેશન એક્સપિરિયન્સ કરી રહ્યા છે. રિસ્પોન્સ વર્બલી ટુ એનીથિંગ રિયલ દેટ ધ ક્લાયન્ટ ટોક્સ અબાઉટ. ઇફ કોઈ રિયલ વસ્તુ જે છે એ ક્લાયન્ટ જે છે એ તમને કહી રહ્યું છે એ ફિલિંગ્સ ઓર એક્સપ્રેસ કરી રહ્યું છે તો એ વસ્તુ જે છે તમે રિસ્પોન્ડ આપો. Avoids touching the client, encourage the client to express feelings. During a hallucination, attempt to engage the client's attention through a concrete activity. If hallucination present હોય તો એ વખતે ક્લાયન્ટ જે છે એમનું અટેન્શન જે છે તમે કોઈ એક્ટિવિટીની અંદર એમને જે છે ફોકસ કરવા માટે કહો. કોઈ કોન્ક્રીટ એક્ટિવિટીઝ જે છે પ્રોવાઈડ કરી શકો છો કે જેનાથી આપણે ક્લાયન્ટ જે છે એમનું અટેન્શન કોઈ એક્ટિવિટીમાં એન્ગેજ કરી શકીએ. Accepts and does not joke about or judge the client's behavior. ક્લાયન્ટ જે છે એમને જેવું છે એવું એને એક્સેપ્ટ કરો. એનું જે બિહેવિયર જે છે એના પર તમે કોઈ જોક્સ ના મારી શકો ઓર એને જજ પણ ના કરી શકો. Provides easy activities and structure environment with routine activities of daily living. જે એક્ટિવિટીઝ જે છે ઇઝી એક્ટિવિટી હોવી જોઈએ પ્લસ એમનું જે સ્ટ્રક્ચર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું છે. એક શેડ્યુલ જે છે બનાવી દીધું હોય કે ડેલી રૂટીન એક્ટિવિટીઝ હોય છે એ કઈ રીતે ફોલો કરવાની તો એ જે છે એક સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી દો ઓર શેડ્યુલ પ્રોવાઈડ કરી દો. મોનિટર્સ ફોર સાઇન્સ ઓફ ઇન્ક્રીઝિંગ ફિયર, એન્ઝાયટી ઓર એજિટેશન. જે એજિટેશનની સાઇન્સ હોય ચેક કરો. રેસ્ટલેસનેસ ફીલ કરે છે કે નહીં ક્લાયન્ટ, ફિયર ઓર એન્ઝાયટી ફીલ કરે છે કે નહીં ચેક કરવાનું. ડિક્રીઝિસ સ્ટિમ્યુલાઈ એઝ નીડેડ. જે સ્ટિમ્યુલાઇઝ હોય છે એને ડિક્રીઝ કરવાનું ટ્રાય કરો. એડમિનિસ્ટર મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એન્ડ લાસ્ટલી જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાનું એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. સો જેટલા બી એક્શન્સ છે અહીંયા આગળ કેસ આપ્યો છે એવો કે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન હોય એક્સપિરિયન્સ કરતો હોય ક્લાયન્ટ તો કયા કયા એક્શન્સ લેવાના. આટલા જેટલા બી એક્શન્સ છે ઇન્ટરવેન્શનમાં તમારે લેવા પડે. For a client with hallucinations, safety is the first priority. Ensure that the client does not have an auditory command telling the client to harm self or others. ક્લાયન્ટ છે કે જેની અંદર હેલ્યુસિનેશન હોય તો એ લોકો માટે સેફટી જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પ્રાયોરિટી બેઝ કોઈ ક્વેશ્ચન પૂછે અને ક્લાયન્ટની અંદર હેલ્યુસિનેશન હોય તો સેફટી જે છે એ ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર આવશે. એન્ડ ચેક કરો કે ક્લાયન્ટની અંદર જે છે ઓડિટરી હેલ્યુસિનેશન છે કે નહીં, બિકોઝ ઇફ ઓડિટરી હેલ્યુસિનેશન હશે તો એ લોકો જે છે એમને એવું લાગશે કે ઓડિટરી કમાન્ડ જે છે એમને આપી રહ્યું છે કોઈ પર્સન, એન્ડ એ પર્સન એવું કહી રહ્યું છે કે એ ક્લાયન્ટ જે છે એ સેલ્ફ હાર્મ કરે પર બીજાને હાર્મ કરે. એટલા માટે for a client with hallucination, safety is the first priority. Ensure that the client does not have an auditory command telling the client to harm self or others. Now, interventions for delusions. Delusions જે છે એના માટે કયા કયા interventions લેવાના? Interact based on reality. જે રિયાલિટી છે એના બેઝ પર ઇન્ટરેક્શન જે છે કરવાનું. ડેલ્યુશન્સ જે છે એના પર ઇન્ટરેક્શન નહીં કરવાનું. ક્લાયન્ટ જે છે તમને એમના ડેલ્યુઝન વિશે એક્સપ્લેન કરી રહ્યા છે તો તમે એના પર ડિસ્કશન નહીં કરો, બટ એનું ફોકસ જે છે રિયાલિટી પર હોવું જોઈએ. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ એક્સપ્રેસ ફિલિંગ્સ. Do not dispute the client or try to convince the client that delusions are false. ક્લાયન્ટ જે છે તમે એમને ના કહી શકો કે તમે જે બિલીફ કરી રહ્યા છો એ ફોલ્સ બિલીફ છે, ડેલ્યુશન્સ જે છે એ તમારા ફોલ્સ છે. ઇનિશિએટ એક્ટિવિટીઝ ઓન અ વન બેઝિસ. જે એક્ટિવિટીઝ જે છે ડેલ્યુશન્સ વાળા ક્લાયન્ટ હોય તો પહેલા જે છે સ્ટાર્ટિંગ વન બેઝિસ એક્ટિવિટીઝ પરફોર્મ કરવામાં આવે. Alter hospital routines as necessary, such as by using canned or packaged food or food from home. જે હોસ્પિટલ રૂટીન જે છે એ તમે ચેન્જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ઇફ પરસિક્યુશન વાળા ક્લાયન્ટ હશે તમે એમને ફૂડ બી આપશો તો એવું પર્સન એવું ફીલ કરશે ઓર એવું બિલીવ કરશે કે જે તમે ફૂડ આપ્યું છે એની અંદર પોઈઝન છે. તો એના માટે તમે કેન ફૂડ ઓર પેકેજ ફૂડ જે છે યુઝ કરી શકો છો કે એમની સામે તમે કેન ઓપન કરો અને એમની સામે તમે જે છે ફૂડ એમને આપો. ઓર ફૂડ ફ્રોમ હોમ જે છે એ પણ અલાઉ કરી શકો છો. કોઝ ડેલ્યુઝન ઓફ પરસિક્યુશન કરીને હોય છે કે જેમાં પર્સન એવું ફીલ કરે છે કે કોઈ જે છે એમને હાર્મ કરી રહ્યું છે. એટલા માટે recognize accomplishments and provide positive feedback for successes. જે પણ accomplishment જે છે એને recognize કરો, એટલે કે કોઈ ટાસ્ક આપ્યો હોય તમે કોઈ એક્ટિવિટી જે છે એ લોકોએ કમ્પ્લીટ કરી તો એ જે છે એને તમે પોઝિટિવ ફીડબેક આપી શકો છો. સો અહીંયા જે છે એ ઇન્ટરવેન્શન્સ સિઝોફ્રેનિયાના એન્ડ ડેલ્યુઝન જે છે એના કમ્પ્લીટ થાય છે. Next is personality disorders. Personality disorders involve the consistent expression of various inflexible, maladaptive behavioral patterns or traits that may impair functioning and relationships. Personality disorders હોય છે એમાં ઇનફ્લેક્સિબલ માલએડેપ્ટિવ બિહેવિયર પેટર્ન હોય છે કે જે ફોલો થતી હોય, ઓર ટ્રેડ્સ હોય, કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ફોલો થતી હોય કે જેનાથી જે ફંક્શન્સ જે છે ફંક્શનિંગ હોય છે જે પ્રોપરલી એ ઇમ્પેર થશે ઓર રિલેશનશિપ જે છે એની અંદર પણ ડિસ્ટર્બન્સીસ જોવા મળશે. The client usually remains in touch with reality and typically has a significant lack of insight in self-identity and interpersonal behavior, empathy or intimacy. જે ક્લાયન્ટ જે છે યુઝ્યુઅલી રિયાલિટી જે છે એની સાથે જ ટચમાં હશે, બટ ટિપિકલી જે છે જે ઇનસાઇડ જે છે એની અંદર લેકિંગ હશે, જેની સેલ્ફ આઈડેન્ટિટી જે છે એમાં લેકિંગ જોવા મળશે. સ્ટ્રેસ exacerbates manifestations of personality disorder. Now સ્ટ્રેસ જે છે એના લીધે જે છે પર્સનાલિટી ડિસઓર્ડર જે છે એ થવાના ચાન્સીસ છે. Not directly associated with effects of substance misuse or general medical conditions such as severe head injury. જે પર્સનાલિટી ડિસઓર્ડર્સ જે છે એ ડાયરેક્ટલી કોઈ સબસ્ટન્સ મિસયુઝ જે છે એના સાથે ડાયરેક્ટલી એસોસિએટેડ નથી, ઓર હેડ ઇન્જુરી કે એવી કોઈ મેડિકલ કન્ડિશન જે છે એના સાથે એસોસિએટેડ નથી હોતા. કેરેક્ટરિસ્ટિક્સ જે છે કઈ કઈ હશે જ્યારે પર્સનાલિટી ડિસઓર્ડર્સ હશે? ફર્સ્ટ જે છે પુઅર ઇમ્પલ્સ કંટ્રોલ. જે ઇમ્પલ્સીસ હશે એના પર કંટ્રોલ નહીં હોય એટલે એક્ટિવિટી જે છે એ કંટ્રોલ નહીં કરી શકે ક્લાયન્ટ જે છે. એક્ટિંગ આઉટ ટુ મેનેજ ઇન્ટરનલ પેઇન. જે ઇન્ટરનલ પેઇન હોય ઓર એન્ઝાયટી કે એવું કંઈ હોય તો એ જ ઇન્ટરનલ પેઇન જે છે એને મેનેજ કરવા માટે એ લોકો એક્ટ આઉટ કરશે. Forms of acting out include physical and verbal attacks such as yelling and swearing, and self-injurious behavior such as cutting own skin, banging the head, punching self, manipulation, substance abuse,
promiscuous sexual behaviors and suicide attempts. જે ઇમ્પલ્સ કંટ્રોલ જે છે એટલો પુઅર હશે કે એના લીધે એ લોકો જે છે એ એક્ટ આઉટ કરશે, એટલે કે ઇમ્પલ્સિવ બિહેવિયર જોવા મળશે. મે બી ફિઝિકલ અટેક કરી શકે છે ઓર વર્બલ અટેક બી કરી શકે છે, એટલે કે બૂમો પાડવાનું ચાલુ કરી દે, સ્ક્રીમિંગ હોય ઓર સ્વેરિંગ સ્ટાર્ટ કરી દેશે. સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર હશે, જે પોતાની સ્કિન જે છે એ ઓન સ્કિનને કટ કરશે ઓર હેડ જે છે એ વોલની અંદર લોકોનું હેડ બેંગિંગ જે છે કરી શકે છે. સેલ્ફ પંચિંગ જોવા મળે, મેન્યુપ્યુલેશન જે છે એ પણ એ લોકો કરી શકે છે પોલ ઇમ્પલ્સ કંટ્રોલના લીધે. સબસ્ટન્સ અબ્યુઝ ઓર પ્રોમિસિયસ સેક્સ્યુઅલ બિહેવિયર્સ એન્ડ સુસાઇડ અટેમ્પ્ટ જે છે એ પણ થઈ શકે છે. ક્લાયન્ટ મે બી preoccupied with such things as self religion or sex. ક્લાયન્ટ જે છે મે બી preoccupied હશે તે સેલ્ફ રિલીજન સેક્સ જે છે એ થિંગ્સ જે છે એનાથી. મૂડ કેરેક્ટરિસ્ટિક્સ મે એક્સપિરિયન્સ એબડોમેન્ટ એન્ડ ડિપ્રેશન. ક્લાયન્ટ જે છે એમને એવું ફીલ થશે કે બધા જે છે એમને છોડીને જતા રહ્યા છે, સો એવું એક્સપિરિયન્સ કરશે ઓર ડિપ્રેશન જે છે ફીલ કરશે. મૂડ્સ મે ઇન્ક્લુડ રેજ, ગિલ્ટ, ફિયર એન્ડ એમ્પ્ટીનેસ. જે એક એંગર જેવું જે છે એક ભરેલું હશે ક્લાયન્ટમાં, કાં તો ગિલ્ટ ફીલ કરશે, ફિયર જે છે ફીલ કરે ઓર એમ્પ્ટીનેસ જે છે એ મે બી પ્રેઝન્ટ હશે મૂડ્સની અંદર. ઇમ્પેર જજમેન્ટ, difficulty with problem solving, inability to perceive the consequences of behavior. જે જજમેન્ટ જે છે ઇમ્પેર થઈ ગયું હશે, પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે ડિફિકલ્ટી જે છે એની અંદર હશે, પ્લસ એમનું જે ઇમ્પલ્સિવ બિહેવિયર હશે તો એના કયા કયા કોન્સિક્વન્સીસ હશે એ લોકો પરસીવ નહીં કરી શકે. ઇમ્પેર રિયાલિટી ટેસ્ટિંગ, distortion of reality and often projection of own feelings onto others. જે પર્સન જે છે એમાં રિયાલિટી ટેસ્ટિંગ જે છે ઇમ્પેર હશે, એટલે કે રિયાલિટી જે છે એની અંદર ડિસ્ટર્બન્સીસ હશે, પ્લસ પોતાના જે ઓન ફિલિંગ્સ હશે એનું પ્રોજેક્શન જે છે એ બીજાની અંદર કરશે, એટલે કે પોતાના ફિલિંગ્સ આઈડિયાઝ જે છે એ બીજાનામાં જે છે એ લોકો પ્રોજેક્ટ કરશે. Impair object relations, rigid and inflexible with difficulty in intimate relationships. જે રિજિડ પર્સનાલિટી જે છે રિજિડ થઈ જશે એમની, એન્ડ ઇનફ્લેક્સિબલ જે છે પર્સનાલિટી હશે. Impaired self perception, distorted self perception and experience of self hate or self idealization. જે સેલ્ફ પરસેપ્શન જે છે ડિસ્ટોર્ટેડ હશે, એટલે કે એમની જે સેલ્ફ આઈડેન્ટિટી જે છે કે જે રીતે પરસીવ કરી રહ્યા છે એની અંદર ડિસ્ટર્બન્સીસ જોવા મળશે. એન્ડ જે પોતાની જે લાઈફ જે છે પોતાને જે છે એ લોકો હેટ કરતા હશે, સેલ્ફ આઈડિયલાઇઝેશન જે છે એ જોવા મળશે. પર્સનાલિટી જે છે ડિસઓર્ડર્સની અંદર આ બધા જ કેરેક્ટરિસ્ટિક જે છે એ ઇન્વોલ્વ હોય છે. ઇમ્પેર થોટ પ્રોસેસીસ, થોટ પ્રોસેસ જે છે એ પણ ઇમ્પેર થશે, કે જે થોટ પ્રોસેસની અંદર નોર્મલ જે થોટ પ્રોસેસ થતી હોય છે એની જગ્યાએ એ લોકોની અંદર જે નોર્મલી આપણે જે છે એ લોજિકલ થિંકિંગ કરી શકીએ છીએ, જે ક્રિટિકલ થિંકિંગ કરી શકીએ છીએ એની જગ્યાએ જે થિંકિંગ જે છે કોન્ક્રીટ એન્ડ ડિફ્યુઝ થિંકિંગ જોવા મળશે. ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેટિંગ, કોન્સન્ટ્રેશન જે છે એટલું નહીં, અટેન્શન જે છે નહીં આપી શકે કોઈ જગ્યાએ. ઇમ્પેર મેમરી, મેમરી ઇમ્પેરમેન્ટ હશે. Impaired stimulus barrier, inability to regulate incoming sensory stimuli. જે સ્ટિમ્યુલસ બેરિયર જે છે ઇમ્પેર થઈ ગયો હશે, એટલા માટે જે પણ સેન્સરી સ્ટિમ્યુલાઈ જે છે એને રેગ્યુલેટ નહીં કરી શકે. ઇન્ક્રીઝ એક્સાઇટેબિલિટી, એક્સાઇટેબિલિટી જે છે ઇન્ક્રીઝ થઈ જશે, બિહેવિયર જે છે એમનું ચેન્જ થશે, વધારે કોઈ વાર જે છે એક્સાઇટેડ જોવા મળે તમને. એક્સેસિવ રિસ્પોન્સ ટુ નોઇઝ એન્ડ લાઇટ, જ્યારે નોઇઝ ઓર લાઇટ હોય તો એના અગેન્સ્ટમાં જે છે એક્સેસિવ રિસ્પોન્સ જોવા મળે. જ્યારે બહુ વધારે નોઇઝ ઓર બહુ વધારે લાઇટ હોય તો પર્સન જે છે સેન્સિટિવ થઈ જશે એન્ડ એ રીતે રિએક્શન આપશે. પુઅર અટેન્શન સ્પાન જે છે પુઅર હશે, કોન્સન્ટ્રેશન એટલું બધું નથી એમનું. એજિટેશન, ઇન્સોમિયા, એજિટેશન જે છે એની અંદર ક્લાયન્ટ રેસ્ટલેસનેસ ફીલ કરશે, એન્ડ ઇન્સોમિયા જે છે એ જે સ્લીપ ડિસ્ટર્બન્સીસ જે છે એ જોવા મળશે ક્લાયન્ટની અંદર. સો આ જે છે બધા કેરેક્ટરિસ્ટિક છે. ફર્સ્ટ જે છે પુઅર ઇમ્પલ્સ કંટ્રોલ, દેન આફ્ટર મૂડ કેરેક્ટરિસ્ટિક છે એની અંદર ક્લાયન્ટ જે છે એ ગિલ્ટ ફીલ કરતું હશે, ફિયર ઓર એમ્પ્ટીનેસ ફીલ કરશે. ઇમ્પેર જજમેન્ટ, જે પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એની અંદર ડિફિકલ્ટી થશે. ઇમ્પેર રિયાલિટી ટેસ્ટિંગ, ઇમ્પેર ઓબ્જેક્ટ રિલેશન, ઇમ્પેર સેલ્ફ પરસેપ્શન, ઇમ્પેર થોટ પ્રોસેસ એન્ડ ઇમ્પેર સ્ટિમ્યુલસ બેરિયર.
Now, cluster A personality disorder type include the odd disorders, schizoid, schizotypal and paranoid. જેટલા બી ક્લસ્ટર્સ છે એની અંદર ડિવાઈડ કરેલું છે, એટલે ક્લસ્ટર એ, ક્લસ્ટર બી, ક્લસ્ટર સી, ક્લસ્ટર ડી, એ રીતે પર્સનાલિટી ડિસઓર્ડરના ટાઈપ્સ ડિવાઈડ કર્યા છે. સો ક્લસ્ટર એ પર્સનાલિટી ડિસઓર્ડર ટાઈપ ઇન્ક્લુડ ધ ઓડ ડિસઓર્ડર્સ, સ્કિઝોઇડ, સ્કિઝોટાઇપલ એન્ડ પેરાનોઇડ જે છે પર્સનાલિટી ડિસઓર્ડર્સ હશે. Schizoid personality disorder is characterized by an inability to form warm, close social relationship. જે સ્કિઝોઇડ ટાઈપની પર્સનાલિટી ડિસઓર્ડર હશે તો જે ક્લાયન્ટ જે છે એ લોકો જે સોશિયલ રિલેશનશિપ જે છે એ વોર્મ ઓર ક્લોઝ રિલેશનશિપ જે છે એ બિલ્ડ નહીં કરી શકે. સોશિયલ ડિટેચમેન્ટ એન્ડ લેક ઓફ ક્લોઝ રિલેશનશિપ્સ, સોશિયલી જે છે એ બીજા જે સોસાયટીની અંદર જેટલા બી મેમ્બર્સ હશે, ફેમિલી મેમ્બર્સ હોય તો એમનાથી જે છે ડિટેચ થઈ ગયા હશે, સોસાયટી જે છે એમની સાથે કોઈ એમનું રિલેશન નહીં હોય. એના સિવાય જે ક્લોઝ રિલેશન હોય, ક્લોઝ રિલેશનશિપ્સ હોય છે એ એમની જોડે નહીં હોય, જેમ કે આપણે ક્લોઝ ફ્રેન્ડ્સ હોય છે, ફેમિલી મેમ્બર જે છે એમનાથી આપણે ક્લોઝ હોય છે. જ્યારે સ્કિઝોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર હોય છે એમાં કોઈ ક્લોઝ રિલેશનશિપ જે છે એ બિલ્ડ નહીં કરે ક્લાયન્ટ, એન્ડ કોઈ સોશિયલ અટેચમેન્ટ પણ નહીં હોય. ઇન્ટરેસ્ટ ઇન સોલિટરી એક્ટિવિટીઝ, એટલે કે જે એકલા કોઈ એક્ટિવિટી કરવાની હોય તો એવી એક્ટિવિટીઝની અંદર એમનું વધારે ઇન્ટરેસ્ટ હશે. અલુફનેસ એન્ડ ઇન્ડિફરન્સ, જે ક્લાયન્ટ જે છે એમને અલુફ રહેવું વધારે ગમતું હશે, એટલે કે એકલા જે છે એ રહેવું ગમે, કાં તો એકલા એક્ટિવિટીઝ કરવી ગમે. રિસ્ટ્રિક્ટેડ એક્સપ્રેશન ઓફ ઇમોશન્સ, જે ઇન્ડિફરન્સ જે છે ઓર ઇમોશન્સ જે છે એની અંદર એવું હોય કે જે ઇમોશન એક્સપ્રેશન જે છે એ રિસ્ટ્રિક્ટેડ હશે, રિસ્ટ્રિક્શન જોવા મળશે. એટલું બધું ઇમોશનલી જે છે એમની ફિલિંગ્સ જે છે એક્સપ્રેસ નહીં કરી શકે ક્લાયન્ટ. લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર્સ, ક્લાયન્ટ જે છે એમને સોલિટરી એક્ટિવિટીની વધારે ઇન્ટરેસ્ટ હોય, એટલે એકલા જ રહેવાનું વધારે ગમે, એટલે એમના આજુબાજુના જેટલા બી પર્સન હોય છે એમનામાં એમનો કોઈ જ ઇન્ટરેસ્ટ નહીં હોય. સો સ્કિઝોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર જે છે એમાં પર્સન જે છે એ કોઈ વોર્મ ક્લોઝ સોશિયલ રિલેશનશિપ જે છે ફોર્મ નહીં કરી શકે. નેક્સ્ટ જે છે schizotypal personality disorder is characterized by the display of abnormal or highly unusual thoughts, perceptions, speech and behavioral patterns. જે schizotypal personality disorder હોય છે તો એની અંદર જે પર્સન જે છે ઓર ક્લાયન્ટ જે છે એ એબનોર્મલ ઓર હાઈલી અનયુઝ્યુઅલ થોટ્સ જે છે એ ડિસ્પ્લે કરશે, પરસેપ્શન જે છે એમનું ડિસ્ટર્બ હશે, સ્પીચની અંદર ડિસ્ટર્બન્સીસ હશે, એન્ડ બિહેવિયરલ પેટર્ન જે છે એ પણ એબનોર્મલ જે છે જોવા મળશે ક્લાયન્ટમાં. સસ્પિશિયસનેસ એન્ડ પેરાનોય જે છે એ પર્સન હશે, એટલે તમે ખાલી કોઈ બી સાઈડમાં જઈને વાત કરતા હશો, કાં તો કોઈ વસ્તુ તમે એમને આપો, કાં તો કોઈ ફૂડ આપો ફોર એક્ઝામ્પલ, તો એ જે છે સસ્પિશિયસ બિહેવિયર કરશે. એમને એવું લાગશે કે તમે ફૂડની અંદર પોઈઝન આપી દીધું છે, તો એ જે છે સસ્પિશિયસનેસ એન્ડ પેરાનોઇડ બિહેવિયર જોવા મળશે ક્લાયન્ટની અંદર. અનેબલ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ બિહેવિયર્સ ઇમ્પેક્ટ અધર્સ, એટલે જે પર્સન જે છે એ અન્ડરસ્ટુડ નહીં કરી શકે કે કઈ રીતે જે બિહેવિયર જે છે એનું એ બિહેવિયરની બીજા પર કઈ ઇમ્પેક્ટ હશે એ જે છે એ લોકો અન્ડરસ્ટુડ નહીં કરી શકે. ઇસેન્ટ્રિસિટી એટલે કે બસ ક્લાયન્ટ જે છે એમને સેલ્ફની અંદર જ ઇન્ટરેસ્ટ છે, એના સિવાય એમને બીજા કોઈનામાં જ કોઈ ઇન્ટરેસ્ટ નથી. સો ઇગોસેન્ટ્રિક જે છે પર્સનાલિટી જે કહીએ તો એ જે છે એની અંદર જોવા મળશે. મેજિકલ થિંકિંગ એટલે ક્લાયન્ટ જે છે એવું બિલીવ કરશે કે કોઈ મેજિક ઓર કોઈ સુપરનેચરલ પાવર્સ જે છે એ એમની જોડે છે. ઓડ થિંકિંગ એન્ડ સ્પીચ, થિંકિંગ જે છે એકદમ જ ઓડ હશે, નોર્મલ આપણે જેવું થિંકિંગ કરતા હોય, ઓર સ્પીચ જે છે આપણી જેવી હોય એની જગ્યાએ લોકોની સ્પીચ જે છે એમાં ડિસ્ટર્બન્સીસ જોવા મળશે, થોટ પ્રોસેસ ડિસ્ટર્બન્સીસ હશે. રિલેશનશિપ ડેફિશિટ્સ, રિલેશનશિપ જે છે એ એટલા બધા નહીં મેન્ટેન કરી શકે બિકોઝ એમનું જે એબનોર્મલ બિહેવિયર ઓર અનયુઝ્યુઅલ થોટ્સ હશે, પરસેપ્શન જે છે અનયુઝ્યુઅલ હોય, તો એના લીધે જે રિલેશનશિપ જે છે એની ડેફિશિયન્સી હશે. બ્લન્ટેડ અફેક્ટ, રિક્લુઝિવનેસ જે છે એ પણ ક્લાયન્ટ હશે. સો સ્કિઝોટાઇપલ પર્સનાલિટી ડિસઓર્ડર જે છે એમાં પર્સન જે છે ઓર ક્લાયન્ટ જે છે એ abnormal or highly unusual thoughts, perception, speech and behavioral pattern display કરશે. જે સ્કિઝોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર હતો એમાં પર્સન જે છે ક્લોઝ રિલેશનશિપ ઓર વોર્મ રિલેશનશિપ જે છે ફોર્મ નહીં કરી શકે. સેકન્ડ જે છે ક્લસ્ટર એ ની અંદર સ્કિઝોટાઇપલ પર્સનાલિટી ડિસઓર્ડર, એમાં જે પર્સન જે છે એ
એબનોર્મલ બિહેવિયર ઓર એબનોર્મલ થોટ્સ પરસેપ્શન જે છે એ ડિસ્પ્લે કરશે. પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર is characterized by suspiciousness and mistrust of others. પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર વાળા ક્લાયન્ટ હશે, સો એ જે છે એની અંદર સસ્પિશિયસનેસ વધારે જોવા મળે અને મિસટ્રસ્ટ જે છે એ વધારે હશે. મે બી સસ્પિશિયસ એન્ડ ડિસ્ટ્રસ્ટિંગ, એટલે કે સસ્પિશિયસ હશે ક્લાયન્ટ, ડિસ્ટ્રસ્ટિંગ હશે અને કોઈના પર કોઈ જ ટ્રસ્ટ નહીં હોય. મે બી આર્ગ્યુમેન્ટિવ, એટલે તમે એમને કશું ઇન્ટરેક્શન થ્રુ તમે એમને કંઈ અન્ડરસ્ટુડ કરવાનો ટ્રાય કરી રહ્યા છો તો એ તમારી સામે જે છે આર્ગ્યુમેન્ટ કર્યા કરશે. એટલે ક્લાયન્ટ જે છે એ મે બી આર્ગ્યુમેન્ટેટિવ હશે. મે બી હોસ્ટાઇલ ઓર અલૂફ, ક્લાયન્ટ જે છે એ અલૂફ જે છે રહેવાનું વધારે એક પ્રિફર કરશે. મે બી રિજિડ, ક્રિટિકલ એન્ડ કંટ્રોલિંગ ઓફ અધર્સ, જે ક્લાયન્ટ જે છે એમનું બિહેવિયર જે છે એ રિજિડ હશે, ક્રિટિકલ હશે એન્ડ બીજાની ઉપર એમને કંટ્રોલ કરવાનું જે છે એ બિહેવિયર હશે કે બીજાને કંટ્રોલ કરે એ માટે જે છે એવું બિહેવિયર કરવાનું ટ્રાય કરે. મે હેવ થોટ્સ ઓફ ગ્રેન્ડિયોસિટી, પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર એની અંદર જે ગ્રેન્ડિયોસ થોટ જે છે એમની અંદર હશે કે એ લોકો કોઈ બિલીવ કરે કોઈ હાઈ પોઝિશનની ઉપર છે ઓર એ લોકો કોઈ ગોડ છે, વર્લ્ડ જે છે એના કિંગ છે એવું બિલીવ કર્યા કરે. સો મે બી થોટ્સ ઓફ ગ્રેન્ડિયોસિટી જે છે એ પણ પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડરની અંદર હશે. ઇન્ટરવેન્શન ફોર પેરાનોયા, પેરાનોઇડ પર્સનાલિટી હશે, સો એ જે પેરાનોઇડ્સ હોય છે એના માટેના કયા કઈ ઇન્ટરવેન્શન્સ છે. પ્રોવાઈડ અ સેફ એન્વાયરમેન્ટ, અશ્યોર ધ ક્લાયન્ટ દેટ દે વિલ બી સેફ, સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું, ક્લાયન્ટ જે છે એમને બી અશ્યોરન્સ પ્રોવાઈડ કરો કે એ લોકો સેફ એન્વાયરમેન્ટમાં છે. અસેસ ફોર સુસાઇડ રિસ્ક, જે સસ્પિશિયસનેસ એન્ડ મિસ્ટ્રસ્ટ હોય છે એટલા માટે આપણે સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, બટ ક્લાયન્ટ જે છે એની અંદર મે બી સુસાઇડ રિસ્ક બી હોઈ શકે છે એટલા માટે અસેસમેન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ડિમિનિશ સસ્પિશિયસ બિહેવિયર સચ એઝ વિસ્પરિંગ, એટલે કે તમે જે બિહેવિયર કરી રહ્યા છો ક્લાયન્ટની સાથે તો એ જે છે એની અંદર સસ્પિશિયસ બિહેવિયર જે છે એને ડિક્રીઝ કરવાનો ટ્રાય કરો. જેમ કે વિસ્પરિંગ, કદાચ આપણે કોઈની સાથે કલીગની સાથે કમ્યુનિકેશન કરી રહ્યા હોય તો એની અંદર વિસ્પરિંગ જે છે એ ના થવું જોઈએ. તમે વિસ્પરિંગ કરશો તો એના લીધે જે ક્લાયન્ટને એવું સસ્પિશિયસ ફીલ કરશે એ ક્લાયન્ટ. એટલા માટે રિમેન કામ, નોન થ્રેટનિંગ એન્ડ નોન જજમેન્ટલ, કામ જે છે રહેવાનું ક્લાયન્ટ જે છે એની સાથે, નોન થ્રેટનિંગ એન્ડ નોન જજમેન્ટલ બિહેવિયર જે છે હોવું જોઈએ. એન્ગેજ ધ ક્લાયન્ટ ડ્યુરિંગ બ્રીફ બટ ફ્રિક્વન્ટ ઇન્ટરેક્શન્સ, ક્લાયન્ટ જે છે એમને બ્રીફ ઇન્ટરેક્શનની અંદર તમારે એન્ગેજ કરવાના. એસ્ટાબ્લિશ અ ટ્રસ્ટિંગ રિલેશનશિપ, મિસટ્રસ્ટ જે છે ઓર ડિસ્ટ્રસ્ટ વધારે જોવા મળશે, સો એટલા માટે ટ્રસ્ટિંગ રિલેશનશિપ જે છે એસ્ટાબ્લિશ કરવાની ક્લાયન્ટ જે છે એમની સાથે. મેન્ટેન ફિઝિકલ બાઉન્ડ્રીઝ એન્ડ અવોઇડ ક્રાઉડિંગ ધ ક્લાયન્ટ, ક્લાયન્ટ જે છે એમની સાથે ફિઝિકલ બાઉન્ડ્રીઝ મેન્ટેન રાખવાની એન્ડ ક્રાઉડિંગ જે છે ક્લાયન્ટની અરાઉન્ડમાં ના થવું જોઈએ. પ્રમોટ ઇન્ક્રીઝ સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ એસ્ટીમ જે છે ઇન્ક્રીઝ થાય એના માટેની પ્રમોશન જે છે કરવાના, એક્ટિવિટીઝ એવી પરફોર્મ કરવાની. એન્કરેજ કરો ક્લાયન્ટને કે લોકો એમની જે ફિલિંગ જે છે શેર કરે. રિસ્પોન્ડ ઓનેસ્ટલી ટુ ધ ક્લાયન્ટ, ઓનેસ્ટલી જે પણ રિસ્પોન્સ હોય છે તમારો ક્લાયન્ટને પ્રોવાઈડ કરવાનો. ફોલો થ્રુ ઓન કમિટમેન્ટ મેડ ટુ ધ ક્લાયન્ટ, ઇફ તમે કોઈ કમિટમેન્ટ આપો છો ક્લાયન્ટને તો એ જે છે એને કમ્પ્લીટ કરો. Acknowledge the client's feeling, but tell the client that you do not share their interpretation of an event. ક્લાયન્ટ જે છે એમની ફિલિંગ જે છે તમે એકનોલેજ કરી શકો છો, બટ ક્લાયન્ટ જે છે એમને કહેવું પડે તમારે કે એનું જે ઇવેન્ટ જે છે એનું ઇન્ટરપ્રિટેશન તમારે શેર કરવાની કોઈ જરૂર નથી. પ્રોવાઈડ અ ડેલી શેડ્યુલ ઓફ એક્ટિવિટીઝ, ડેલી શેડ્યુલ જે છે એક્ટિવિટીઝને પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. આસિસ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાય ડાયવર્ઝનરી એન્ડ એક્ટિવિટીઝ, ડાયવર્ઝન જે છે મળે ઓર માઇન્ડ ડાયવર્ટ થઈ એવી એક્ટિવિટીઝ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં ક્લાયન્ટને હેલ્પ કરો. ગ્રેજ્યુઅલી ઇન્ટ્રોડ્યુસ અ ક્લાયન્ટ ટુ ગ્રુપ્સ, ધીમે ધીમે જે છે ક્લાયન્ટને ગ્રુપની સાથે તમે ઇન્ટ્રોડ્યુસ કરો, પણ પહેલાં જે છે તમારે પોતે જે છે ક્લાયન્ટની સાથે એક ટ્રસ્ટિંગ રિલેશનશિપ જે છે એ એસ્ટાબ્લિશ કરવી પડે. દેન આફ્ટર જે છે ધીમે ગ્રુપની સાથે તમે એની અંદર ઇન્વોલ્વ કરી શકો છો, બિકોઝ ક્લાયન્ટ જે છે એની અંદર સસ્પિશિયસનેસ એન્ડ મિસ્ટ્રસ્ટ જે છે વધારે જોવા મળે છે એટલા માટે. રિફોકસ કન્વર્ઝેશન ટુ રિયાલિટી બેઝ ટોપિક્સ, જે કન્વર્ઝેશન જે છે એને ફોકસ જે છે એ રિયાલિટી બેઝ ટોપિક પર જ થવું જોઈએ. યુઝ રોલ પ્લેઇંગ ટુ હેલ્પ ધ ક્લાયન્ટ આઈડેન્ટિફાઈ થોટ્સ એન્ડ ફિલિંગ્સ, રોલ પ્લે જે છે
એ મેથડનો યુઝ કરી શકો છો તમે, કે જેનાથી તમે ક્લાયન્ટને હેલ્પ કરી શકો કે એમના જે થોટ્સ હશે આઈડેન્ટિફાઈ કરે ઓર ફિલિંગ્સ હશે આઈડેન્ટિફાઈ કરી શકે. પ્રોવાઈડ પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ ફોર સક્સેસીસ. ઇફ કોઈ એક્ટિવિટી જે છે સક્સેસફુલી કરે છે તો તમે પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ જે છે પ્રોવાઈડ કરો. ડુ નોટ આર્ગ્યુ વિથ ડેલ્યુઝન્સ. ઇફ ડેલ્યુઝન્સ પ્રેઝન્ટ હોય તો ક્લાયન્ટની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાનું એના બેઝ પર. ડુ નોટ વિસ્પર ઇન ક્લાયન્ટ્સ પ્રેઝન્સ. ક્લાયન્ટ જે છે એ પ્રેઝન્ટ હોય રૂમમાં એન્ડ તમે જે છે ઉભા રહીને વિસ્પરિંગ કરો તો એ જે છે નથી, ક્લાયન્ટની સસ્પિશિયસનેસ જે છે ઇન્ક્રીઝ થશે. એટલા માટે ક્લાયન્ટના પ્રેઝન્ટમાં કોઈ વિસ્પરિંગ જે છે ઓર ઇન્ટરેક્શન જે છે એવું નહીં કરવાનું. પ્રોવાઈડ ધ ક્લાયન્ટ વિથ ધ ઓપોર્ચ્યુનિટી ટુ કમ્પ્લીટ સ્મોલ ટાસ્ક. Monitor eating, drinking, sleeping, and elimination pattern. Monitor for agitation and decrease stimuli as needed. Lastly, do not whisper or laugh in front of a client with a paranoid personality disorder, because the client will think that you are talking about or laughing at them. This increases the paranoia. જે પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર વાળા ક્લાયન્ટ હોય તો એમની સામે જે છે એ વિસ્પર જે છે નહીં કરવાનું ઓર હસવાનું પણ નહીં, બિકોઝ એના બેઝ પર ક્લાયન્ટ જે છે એવું વિચારશે કે તમે એમના વિશે વાતો કરી રહ્યા છો ઓર એમના પર હસી રહ્યા છો અને એના લીધે પછી એમનું જે પેરાનોઇડ સિમ્ટમ્સ જે છે એ ઇન્ક્રીઝ થતા હશે. સો ડુ નોટ વિસ્પર ઓર લાફ ઇન ફ્રન્ટ ઓફ અ ક્લાયન્ટ વિથ paranoid personality disorder, because the client will think that you are talking about or laughing at them. This increases the paranoia. So paranoid જે છે એની અંદર ક્લસ્ટર એ ની અંદર જે છે 3 પર્સનાલિટી ડિસઓર્ડર્સ હતા: સિઝોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર, ટાઇપલ પર્સનાલિટી ડિસઓર્ડર ઓર પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર છે, ત્રણેયની અંદર આવે. ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડર્સ include the dramatic, emotional, erratic types, histrionic, narcissistic, antisocial and borderline personality disorders જે છે ક્લસ્ટર બી ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. Histrionic personality disorder is characterized by overly dramatic and intensely expressive behavior. જે histrionic personality disorder હોય છે એમાં જે ક્લાયન્ટ હશે એ ઓવરલી ડ્રામેટિક જે છે બિહેવ કરતું હશે એન્ડ ઇન્ટેન્સિવ એક્સપ્રેસિવ બિહેવિયર જે છે એમનું જોવા મળશે. એટલે એમને જે બિહેવિયર જે છે ઓર ફિલિંગ્સ જે છે એ લોકો એક્સપ્રેસ કરશે ઇન્ટેન્સિવલી, lively and dramatic, and enjoys being the center of attention. જે histrionic personality disorder હોય છે તો પર્સન જે છે એ એકદમ જોયફુલ એનું બિહેવિયર હશે, એન્થ્યુઝિયાસ્ટિકલી બિહેવ કરશે, ડ્રામેટિક બિહેવિયર હશે પ્લસ, એન્ડ સેન્ટર ઓફ અટેન્શન હશે ક્લાયન્ટ તો એ જે છે એન્જોય કરશે કે બધાના અટેન્શન એની ઉપર હશે તો એને જે છે એ એન્જોય ફીલ કરશે અટેન્શન જે છે એને. હેઝ પુઅર એન્ડ શેલો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ. જે રિલેશનશિપ જે છે એ લોકો બિલ્ડ કરે છે તો એ જે છે પુઅર અને શેલો હશે. મે બી સેક્સ્યુઅલી સિલેક્ટિવ ઓર પ્રોવોકેટિવ. સેક્સ્યુઅલી જે છે એ સિડ્યુસ કરવાનો ટ્રાય કરી શકે છે, પ્રોવોકેટિવ બી હોઈ શકે છે ક્લાયન્ટ જે છે. ડ્રામેટાઇઝ પર્સનલ લાઈફ એન્ડ મે અપિયર થિયેટ્રિકલ. જે એની લાઈફ જે છે એને એક મૂવીની સ્ટોરીની જેમ જે છે ડ્રામેટાઇઝ કરશે એન્ડ મે બી થિયેટ્રિકલ બી હોય, એટલે કે સેમ મૂવીઝની અંદર જેવું ડ્રામા કરતા હોય છે એવું જે છે એ લોકો બિહેવ કરે. ઓવરલી કન્સર્ન વિથ અપિયરન્સ, એટલે કે એમના અપિયરન્સ જે છે એના પર બી એ લોકોનું વધારે ફોકસ હશે. ઇઝીલી બોર્ડ, કોઈ બી વસ્તુ જે છે કોઈ એક્ટિવિટી કરતા હશે તો ઇઝીલી બોર થઈને પછી બીજી એક્ટિવિટી કરવાનું સ્ટાર્ટ કરી દેશે. સો હિસ્ટ્રિયોનિક પર્સનાલિટી ડિસઓર્ડર જે છે એમાં ઓવરલી ડ્રામેટિક ક્લાયન્ટ હશે જે ઇન્ટેન્સિવલી એક્સપ્રેસિવ બિહેવિયર જે છે એની અંદર જોવા મળશે. સેકન્ડ જે છે ક્લસ્ટર બી ની અંદર નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર ઇઝ કેરેક્ટરાઇઝડ બાય એન ઇન્ક્રીઝ સેન્સ ઓફ સેલ્ફ ઇમ્પોર્ટન્સ એન્ડ પ્રીઓક્યુપેશન વિથ ફેન્ટેસીઝ એન્ડ અનલિમિટેડ સક્સેસ. નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર હોય છે તો જનરલી જે ક્લાયન્ટ હશે એનું જે સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે, કે એને એવું લાગે કરે કે બસ હું જ છું, કે હું જ જે છે એ બધું કરી શકું છું, એન્ડ એમનું જે ફેન્ટેસીઝ જે છે એની અંદર પ્રીઓક્યુપાઈડ થઈ જશે. અનલિમિટેડ સક્સેસ જે છે એમાં પ્રીઓક્યુપાઈડ થઈ જશે. એટલે પર્સન જે છે એ પોતાની જાતને બહુ હાઈ માનશે, સેલ્ફ ઇમ્પોર્ટન્સ જે છે એની ઇન્ક્રીઝ થઈ જશે, પ્લસ ફેન્ટેસીઝ જે છે
એની અંદર વધારે જોવા મળશે. એવું બિલીવ કરશે કે હું આ એક્ટિવિટી કરીને આટલી સક્સેસ જે છે અનલિમિટેડ સક્સેસ લઈ શકું છું, એવી ફેન્ટેસીની અંદર એ લોકો જીવ્યા કરશે. બટ પર્સન જે છે એના માટે એ પોતે જે છે સેલ્ફ સેન્ટર બિહેવ કરશે, સેલ્ફ ઇમ્પોર્ટન્સ જે છે એ વધી જશે એના માટે. સો નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર જે છે એમાં સેન્સ ઓફ સેલ્ફ ઇમ્પોર્ટન્સ જે છે ઇન્ક્રીઝ હશે. ફ્રજાઇલ સેલ્ફ એસ્ટીમ જે છે એ જોવા મળશે ક્લાયન્ટમાં. નીડ ફોર એડમાયરેશન એન્ડ ઇન્ફ્લેશન ઓફ એકોમ્પ્લિશમેન્ટ્સ. નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર હોય તો લોકોને બીજા એડમાયર કરે એ વધારે ગમે, તો નીડ ફોર એડમાયરેશન જે છે ઇન્ક્રીઝ થઈ જશે. અને એકોમ્પ્લિશમેન્ટ જે છે એના માટે એ લોકો ઇન્ફ્લેશન જે છે એની અંદર જોવા મળશે. ઓવર એસ્ટિમેશન ઓફ એબિલિટીઝ એન્ડ અંડર એસ્ટિમેશન ઓફ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ અધર. જે પર્સન જે છે એ ઓવરલી એસ્ટિમેટ કરી લેશે કે એની એબિલિટીઝ જે છે બહુ વધારે છે, જ્યારે બીજા બધા જે છે એમની અંદર કોઈ સ્કિલ્સ ઓર એની એબિલિટીઝ જે છે બીજા બધાની ઓછી છે, એવું જે છે એ લોકો બિલીવ કરશે. લેક ઓફ એમ્પેથી એન્ડ સેન્સિટિવિટી ટુ નીડ્સ ઓફ અધર્સ. એટલે કે બીજાની નીડ્સ હશે તો એના પર એ લોકો જે છે ફોકસ નહીં કરે, એમની જે નીડ જે છે એના પર કોઈ એમ્પેથી જે છે શો નહીં કરે. નેક્સ્ટ જે છે એ antisocial personality disorder comprises a pattern of irresponsible and antisocial behavior, selfishness, or an inability to maintain lasting relationships, poor sexual adjustment, a failure to accept social norms, and a tendency toward irritability and aggressiveness. એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર વાળા ક્લાયન્ટ્સ હશે એ જે છે એની અંદર એ લોકો ઇનરિસ્પોન્સિબલ હોય છે, એન્ટીસોશિયલ બિહેવિયર જોવા મળે, જે સોશિયલ નોર્મ્સ હશે એને એક્સેપ્ટ નહીં કરે, એની અગેન્સ્ટમાં જે છે એ લોકો એક્ટિવિટી કરશે. સેલ્ફિશનેસ જે છે ક્લાયન્ટની અંદર જોવા મળશે, જે રિલેશનશિપ જે છે એ લોકો મેન્ટેન નહીં કરી શકે. એન્ડ ઇરિટેબિલિટી એન્ડ અગ્રેસિવનેસ જે છે એ વધારે જોવા મળે એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર વાળા ક્લાયન્ટ્સ જે છે એમાં. perceives the world as hostile, lack of empathy or feeling of remorse. એટલે પર્સન જે છે એની અંદર કોઈ એમ્પથી નહીં જોવા મળે, બીજા જે છે એમના પ્રત્યે કોઈ સિમ્પથી એમ્પથી નહીં હોય, એન્ડ જે રિમોર્સ જે છે એની ફિલિંગ્સ જે છે એ પણ નહીં જોવા મળે. ઇગોસેન્ટ્રિઝમ, ફોકસ ઓન પર્સનલ ગ્રેટિફિકેશન. ઇગોસેન્ટ્રિક પર્સનાલિટી જે છે એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરની અંદર વધારે જોવા મળે. જનરલી એમનું ફોકસ જે છે પર્સનલ ગ્રેટિફિકેશનની ઉપર જ હોય. ડિસાઇડફુલ એન્ડ મેન્યુપ્યુલેટિવ. ડિસાઇડફુલ એન્ડ મેન્યુપ્યુલેટિવની અંદર એવું હોય કે લોકો જે છે એ રિવેન્જ પ્લાનિંગ કરે ઓર કોઈ બી વસ્તુ થાય એમની સાથે તો મેન્યુપ્યુલેશન કરવાનું સ્ટાર્ટ કરી દેશે. બીજા જે છે એમના આજુબાજુના લોકો એને મેન્યુપ્યુલેટ કરે એન્ડ સેમ એમની જે એક્ટિવિટી કરવા માટે એન્કરેજ કરવાનું સ્ટાર્ટ કરી દે. ઇનરિસ્પોન્સિબલ હશે, જે રિસ્પોન્સિબિલિટીઝ જે છે એમને એ જે છે ફોલો નહીં કરવી હોય. ઇમ્પલ્સિવ એન્ડ એન્ગેજીસ ઇન રિસ્ક ટેકિંગ બિહેવિયર. ઇમ્પલ્સિવ બિહેવિયરની અંદર એ લોકો એન્ગેજ થતા હોય ઓર રિસ્ક ટેકિંગ બિહેવિયર્સ હોય છે એ લોકો એની અંદર જોઈન થતા હોય. persistent ઓર ફ્રિકવન્ટ ફિલિંગ્સ ઓફ એંગર. એંગર જે છે એની ફિલિંગ જે છે ફ્રિકવન્ટલી એમનામાં જોવા મળે. રિફ્યુઝલ ટુ કન્ફર્મ ટુ સોશિયલ રૂલ્સ એન્ડ નોર્મેટિવ બિહેવિયર. એટલે કે સોશિયલ રૂલ્સ જે છે એમને ફોલો નહીં કરવા હોતા તો એ રિફ્યુઝ કરશે કે એના અકોર્ડિંગલી એ લોકો બિહેવિયર પણ નહીં કરે. સો આ જે છે એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરની અંદર આવશે. લાસ્ટ જે છે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય ઇન્સ્ટેબિલિટી ઇન ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ, unstable mood and self-image, and impulsive and unpredictable behavior. બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર જે છે એમાં જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ હોય છે એમાં ઇન્સ્ટેબિલિટી જોવા મળે, અનસ્ટેબલ મૂડ એન્ડ સેલ્ફ ઇમેજ હશે, પ્લસ અનપ્રિડિક્ટેબલ બિહેવિયર જોવા મળે, ઇમ્પલ્સિવ બિહેવિયર હશે ક્લાયન્ટની અંદર. પુઅર સેલ્ફ રિગાર્ડ ઓર અનસ્ટેબલ સેલ્ફ ઇમેજ, અનસ્ટેબલ એન્ડ ઇન્ટેન્સ પર્સનલ રિલેશનશિપ્સ. જે સેલ્ફ રિગાર્ડ હશે ઓર સેલ્ફ ઇમેજ જે છે એ અનસ્ટેબલ હશે, જે પર્સનલ રિલેશનશિપ્સ હશે એ ઇન્ટેન્સ એન્ડ અનસ્ટેબલ હશે. લેક ઓફ એમ્પથી ટુવર્ડ ધ નીડ્સ એન્ડ ફિલિંગ્સ ઓફ અધર્સ. એટલે કે બીજાની ફિલિંગ્સ અને એમની નીડ્સ જે છે એના માટે એના પર એ લોકોનું ફોકસ નહીં હોય. એક્સ્ટ્રીમ શિફ્ટ ઇન મૂડ જે છે એ જલ્દીથી શિફ્ટ થઈ જતું હોય. ઇમ્પલ્સિવ બિહેવિયર જે છે એ ક્લાયન્ટનું જોવા મળશે. સેલ્ફ ડેમેજિંગ બિહેવિયર સચ એઝ કટિંગ. એટલે કે સેલ્ફ હાર્મના બિહેવિયર જોવા મળે કે બ્લેડ કે કશી વસ્તુ લઈને કટ કરવાનું સ્ટાર્ટ કરી દે ઓર હેન્ડ જે છે ઓર
બોડી જે છે એની ઉપર કટ્સ જોવા મળે. એન્ગેજીસ ઇન રિસ્ક ટેકિંગ બિહેવિયર, આર્ગ્યુમેન્ટેટિવ and hostile in response to perceived slights or insults. જે પર્સન જે છે એ જનરલી આર્ગ્યુમેન્ટ્સ વધારે કરશે કે તમે કોઈ ઇન્ટરેક્શન કર્યું અને એની અંદરથી લોકો એવું પરસીવ કરશે કે તમે એમને ઇન્સલ્ટ કરી અને એના બેસ પર આર્ગ્યુમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. મેન્યુપ્યુલેશન જે છે એ પણ બોર્ડર લાઇન પર્સનાલિટી ડિસઓર્ડરની અંદર જોવા મળે કે બીજા જે લોકો હોય છે એમને મેન્યુપ્યુલેટ કરી શકે છે. intense feeling of anxiety in response to stress, chronic feelings of emptiness and intense fear of being rejected. જે emptiness જે છે એની ફિલિંગ જે છે ક્રોનિક જોવા મળશે એન્ડ રિજેક્ટ થવાનો ફિયર જે છે બહુ વધારે હશે. સ્પ્લિટિંગ sees others as all good or all bad, creates conflict between individuals by playing one person against another. જે સ્પ્લિટિંગ જે છે એ જોવા મળે કે બીજા જે છે એમને બીજા બધાને સારા બી જોઈએ કાં તો બેડ જે છે એ પણ જોઈ શકે. પ્લસ મેન્યુપ્યુલેશન જે છે એ લોકો કરી શકે છે તો એટલા માટે કોન્ફ્લિક્ટ જે છે એ લોકો ક્રિએટ કરશે કે બીજા પેશન્ટ હોય તો એક પેશન્ટને પકડશે અને એને એવું કહેશે કે આ પેશન્ટ જે છે તમારા વિશે આ રીતના વાત કરી દીધું, તો એ રીતના બીજા બે પર્સનની વચ્ચે એ લોકો ઝઘડો કરવામાં એક્સપર્ટ હોય કે કોન્ફ્લિક્ટ જે છે ક્રિએટ કરવામાં એક્સપર્ટ હોય છે કે એક પર્સન જે છે એને બીજા પર્સનની અગેન્સ્ટમાં વચ્ચે ઓપોઝિટ જે છે એ કોન્ફ્લિક્ટ જે છે ક્રિએટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. સો આ જે છે આખું ક્લસ્ટર બી હતું. એની અંદર હિસ્ટ્રિયોનિક પર્સનાલિટી ડિસઓર્ડર કે પર્સન જે છે ઓવરલી ડ્રામેટિક અને ઇન્ટેન્સલી એક્સપ્રેસિવ હશે. નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર કે જેની અંદર એની જે સેલ્ફ ઇમ્પોર્ટન્સ જે છે એની સેન્સ ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર જે પણ સોસાયટી જે છે એના રૂલ્સ જે છે એને ફોલો નહીં કરવો હોય ઇનરિસ્પોન્સિબલ બિહેવિયર હશે. અને અગ્રેસિવ બિહેવિયર વધારે જોવા મળે એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરની અંદર. બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર હોય છે તેમાં ઇમ્પલ્સિવ અનપ્રિડિક્ટેબલ બિહેવિયર હોય છે. ઓકે, cluster C personality disorders include the anxious, fearful type of personality disorders, obsessive compulsive personality, avoidant and dependent personality. Cluster C જે છે એમાં 3 personality disorders જે છે ઇન્ક્લુડ કરેલા હોય છે. Obsessive compulsive personality disorder is characterized by difficulty in expressing warm and tender emotions, perfectionism, stubbornness, the need to control others and devotion to work. જે ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ડિસઓર્ડર હશે એમાં જે ક્લાયન્ટ હશે એમની જે ફિલિંગ્સ જે છે ઓર ઇમોશન્સ છે, વોર્મ ઇમોશન, ટેન્ડર ઇમોશન્સ જે છે એ એક્સપ્રેસ નહીં કરી શકે. પરફેક્શનિઝમ જે છે એ જોવા મળશે કે જેટલી બી વસ્તુ હોય કોઈ ઓબ્જેક્ટ્સ હોય તો પરફેક્ટ એની પ્લેસ પર હોવું જોઈએ. ક્લોથ્સ જે છે એમાંથી પણ એમને પરફેક્શનિઝમ એમાં પણ જોઈએ. સ્ટબર્નનેસ જે છે વધારે હશે કે તમે એમને ટ્રાય કરશો કે તમે કહેવાનું કે આ રીતે જે છે તમે એક્ટિવિટી કરો ઓર આ રીતે જે છે એ બિહેવ કરવાનું, પણ એની જગ્યાએ ક્લાયન્ટ જે છે એટલા સ્ટબર્ન હશે કે તમારી કોઈ સજેશન નહીં માને. બીજાને કંટ્રોલ કરવાની નીડ જે છે એમનામાં વધારે હશે. એમના વર્ક જે છે એના પ્રત્યે જે છે એ લોકો ડિવોટેડ હશે. પરફેક્શનિસ્ટ વિથ અનરિઝનેબલી હાઈ એક્સપેક્ટેશન ઓફ સેલ્ફ. જે પરફેક્શનિઝમ જે છે એ લોકોનામાં વધારે જોવા મળશે. ઇનફ્લેક્સિબલ એન્ડ પ્રીઓક્યુપાઇડ વિથ ડિટેલ્સ એન્ડ રૂલ્સ. એમના જે રૂલ્સ હોય છે કમ્પલસરીલી એમને એ જ ફોલો કરવાના હોય. ડિટેલ્સ જે છે એ પણ કમ્પલસરીલી ફોલો કરવી પડે. એમાં કોઈ ફ્લેક્સિબિલિટી જે છે એ લોકો નહીં કરે. સેન્સ ઓફ સેલ્ફ derived primarily from work, social and personal relationships view as secondary to work and productivity. કે જનરલી વર્ક જે છે એમનું પ્રાઇમરી એક્શન ઓર એક્ટિવિટી હોય છે, તેના આફ્ટર સોશિયલ એન્ડ પર્સનલ રિલેશનશિપ જે છે સેકન્ડરી આવે. ડિફિકલ્ટી વિથ અન્ડરસ્ટેન્ડિંગ ધ આઈડિયાઝ, ફિલિંગ્સ એન્ડ બિહેવિયર ઓફ અધર્સ, એન્ગેજીસ ઇન રિચ્યુઅલ્સ. રિચ્યુઅલ્સની અંદર એન્ગેજ હોય બિકોઝ એમના જે રૂલ્સ જે છે એ કમ્પલસરીલી એમને ફોલો કરવાના હોય, એટલે જે એક્ટિવિટીઝ જે છે એમને કમ્પલસિવ બિહેવિયરની અંદર ફોલો કરવી પડે એમની જે એન્ઝાઇટી જે છે રિડ્યુસ કરવા માટે. Avoidant personality disorder is characterized by social withdrawal and extreme sensitivity to potential rejection. Avoidant personality disorder હોય છે તો જનરલી સોશિયલી પર્સન જે છે ક્લાયન્ટ જે છે વિથડ્રો થઈ ગયું હશે એન્ડ રિજેક્શન જે છે
એનાથી એમને એક્સ્ટ્રીમ સેન્સિટિવિટી ફીલ થશે. ફિલિંગ્સ ઓફ ઇનએડિક્વેસી, ક્લાયન્ટ જે છે એવું ફીલ કરશે કે એ એડિક્વેટ નથી ઓર એ જે છે ઇનફ નોલેજ ઇનફ એબિલિટીઝ જે છે એમની પાસે નથી. હાઇપર સેન્સિટિવિટી ટુ રિએક્શન્સ ઓફ અધર્સ એન્ડ પુઅર રિએક્શન ટુ ક્રિટિસિઝમ, જે બીજા રિએક્શન આપે તો એનાથી હાઇપર સેન્સિટિવિટી જોવા મળે. જનરલી ક્રિટિસિઝમ જે છે એમને ના ગમતું હોય એટલા માટે કોઈ જે છે એ રિજેક્શન જે છે એનાથી એ લોકો ફિયર કરતા અફ્રેડ હશે કે કોઈ પર્સન જે છે એમના વિશે કશું કહે તો એનાથી જે છે એ લોકો હાઇપર સેન્સિટિવ બિહેવિયર કરશે. સોશિયલ આઇસોલેશન, લેક ઓફ સપોર્ટ સિસ્ટમ, સોશિયલ આઇસોલેશન જે છે જોવા મળશે because social withdrawal હશે ક્લાયન્ટની અંદર એટલા માટે. Dependent personality disorder is characterized by an intense lack of self-confidence, low self-esteem, and inability to function independently, such that the individual passively allows others to make decisions and assume responsibility for major areas in person's life. The dependent client has great difficulty in making decisions. Dependent personality disorder ની અંદર જનરલી જે છે એ સેલ્ફ કોન્ફિડન્સ જે છે એ ડિક્રીઝ થઈ ગયો હશે, લો સેલ્ફ એસ્ટીમ હશે એન્ડ ઇન્ડિપેન્ડન્ટલી જે છે ક્લાયન્ટ કોઈ જ ફંક્શન નહીં કરી શકે. પેસિવલી જે છે એ લોકો બીજા કોઈ ડિસિઝન લેતા હશે તો એ રીતે જે છે એ લોકો ડિસિઝન લેશે. પર્સનની લાઈફની અંદર જે છે જનરલી રિસ્પોન્સિબિલિટી જે છે એ ઇન્ડિવિજ્યુઅલ જે છે પેસિવલી બીજાને ડિસિઝન લેવા માટે અલાઉ કરશે ઓર ડિપેન્ડન્ટલી જે છે ક્લાયન્ટ બીજાની ઉપર રહેશે. કોઈ બી ડિસિઝન ડિસિઝન મેકિંગ હશે એની અંદર ટોટલી જે છે એ બીજાની ઉપર ડિપેન્ડન્ટ હશે ક્લાયન્ટ. સો આ જે છે ક્લસ્ટર સી ની અંદર આવે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ડિસઓર્ડર હોય, અવોઇડન્ટ એન્ડ ડિપેન્ડન્ટ ટાઈપ ઓફ પર્સનાલિટી ડિસઓર્ડર્સ આવશે. નેક્સ્ટ જે છે એ આપણે કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No. ઓકે, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you. Thank you.